મિત્રો, અત્યારે હું ખોડા બાપા સાથે છું અને એમને આજનો પ્રશ્ન એ છે કે કર્મનો સિદ્ધાંત શું છે, તેમજ પ્રારબ્ધ અને પુરુષાર્થ આ કઈ રીતના કામ કરે છે. કારણ કે આ બંને બાબતો એવી છે કે આપણે વારંવાર અલગ અલગ ગુરુઓના સત્સંગમાં કર્મ, પુરુષાર્થ અને પ્રારબ્ધ આનો ઉલ્લેખ થતો હોય છે. તો આજે આપણે ખોડા બાબા પાસેથી એમની સમજણ મેળવીએ. આપણે કરી છે એટલે એને કર્મ માનવામાં આવ્યું. આપણે કરી છીએ કાંઈ એટલે કર્મ માનવામાં આવ્યું. પેલો પ્રશ્ન કર્મ, તમે કે હું નહીં, બધા કાંઈક નું કાંઈક કરી રહ્યા છે. ચંદ્ર, સૂર્ય, તારા, આકાશ, પવન, પાણી, પૃથ્વી, જો એ સતત કરી રહ્યા હોય, ક્યારે પણ એ રજા પાડતા ન હોય. જ્યારથી આ રચના થઈ ત્યારથી અત્યાર સુધીની અંદર ક્યારેય એકેય 15-16 અસ્તિત્વની એક પણની ગતિ ક્યારે બંધ થઈ નથી. ચંદ્ર, સૂર્ય, તારા, 5 તત્વ, 3 ઋતુ અને 4 ખાણ. સમજી ગયા? આપણે નાયડું કાપીએ એટલે આપણે બધા નાયડાવામાં પશુઓ ઓરમાં આવે, ઈંડામાં આવે ને પરસેવાથી ઉત્પન્ન થાય. આ 4 ખાણી, આ 15 અને એને જોવા વાળો હોળ નો કોઈ દી વિનાશ થાય નહીં. હવે વિચારો કે ઈવડા ઈ કરી રહ્યા છે એને કર્મ કહેવાય કે તમે કરો છો એને કર્મ કહેવાય? એ કરે છે એટલે કર્મ જ કહેવાય ને. અને તમે કરો છો ને, તો તફાવત શું છે? કરતા ભાવ હોય છે કે આપણે કરતા બની જાય કર્મના, ની કોઈ કરતા નથી. એનું થઈ રહ્યું નહીં. પરને અર્થે જેની કૃતિ એનું નામ પ્રકૃતિ. એને કર્મ ન કહેવાય. પણ આપણે આપણા સ્વાર્થ માટે કરીએ છીએ એટલે એને કર્મ કહેવાય. સમજાઈ ગયું? કરે હે એને અકર્મ કહેવાય, કર્મ ન કહેવાય. કર્મ છે પણ અકર્મ, પોતા માટે કંઈ કરતો નથી. આ પ્રકૃતિ જે મેં 16 અસ્તિત્વ તમને ગણાવ્યા, એ પ્રકૃતિના અસ્તિત્વ છે. એ બીજાને માટે, પરને માટે જ એની કૃતિ છે, પોતા માટે કૃતિ છે નહીં. કર્મ એને કહેવાય કે જે માણસ પોતા માટે જીવે છે, પોતા માટે કરે છે, પોતાના સ્વાર્થ માટે જીવે છે, એની અંદર એને કર્મ નો દોષ લાગુ પડે. સમજી ગયા? કરતા બને પોતે. હા, કારણ કે સ્વાર્થ માટે ઓલા આખા સમગ્રતાની સાથે જીવે છે અને પાછું કઈ લેવા દેવા નથી. એટલે એને અકર્મ કહેવાય. કર્મ હોવા છતાં અકર્મ, કારણ કે પોતે નથી કરતો, પોતે ધર્મ બજાવે છે. હરિચંદ્ર રાજા સત્યના માટે વેચાઈ ગયા, એનો ધર્મ હતો. સમજાઈ ગયું? એમ આ બધા સત્યને આધીન છે એટલે સત્ય માટે જ ગતિ કરે છે. જ્યારે આપણે વ્યક્તિ માટે, પ્રતિષ્ઠા માટે, સંપત્તિ માટે કરી છે એટલે આપણને કર્મનો છેદ લાવવો પડે. એ કર્મથી જ પ્રારબ્ધ કર્મ બને. સમજાય છે ને? હું મારા પુત્ર સિવાય જીવું તો આને કર્મ લાગુ પડે અને એ કર્મ થી મને પ્રારબ્ધનું સર્જન થાય. અને એ પ્રારબ્ધનું સર્જન થાય એટલે આ જગત બન્યું તેડુના મારે એ પ્રારબ્ધ કરવાના અને ભોગવવાના, કરવાના અને ભોગવવાના. અને એ હું શીખીને જ આવું છું, મને કોઈ શીખડાવતું નથી.
સમજાઈ ગયું? હર કોઈ ધંધાવાળો આ જગતમાં જેટલા જીવે છે, નકર 99% તમે જુઓ તેની કોલેજો નથી. બરાબર. ઈવડાઈ જો એમાં નથી છોડી જતા. આ જુગાર રમવાની કોલેજ ખરી હોય? અને આ બે ઉપર હા. રાજકારણની કોઈ કોલેજ ખરી? ચોરી લૂંટ કરવાની કોઈ કોલેજ ખરી? હે? માથાભારી તત્વ થવાની કોઈ કોલેજ ખરી? જો એનું પ્રારબ્ધ છે. નિષ્ણાંત જ હોય. હા, એ નિષ્ણાંત જ હોય એમ. અને એનો નિષ્ણાંત હોય એના પાછા આખા શરીરની અંદર એના એક્શનો દેખાતા. એક ભાઈ બેઠા હતા ને એક ભાઈ આવ્યા, પછી એની કાનની બુટી બહુ મોટી. સમજાઈ ગયું? આમ દેશી માણસ, આવ એક ચોપડી ભણેલ નહીં, પણ ઓલા ભાઈએ નિર્ણય કરી લીધો કે આ માણસ બહુ બુદ્ધિશાળી હોય છે કે. એટલે મુદ્દો જે માણસ જે ટાઈપનું કરવા આવ્યો છે એના ચિહ્નો હોય છે. કોઈ માણસ એવો નથી કે એના ચિહ્નો ન હોય. એટલે કર્મ વ્યક્તિ પોતાના મતલબ માટે કે સ્વાર્થ માટે કરે છે એને કર્મ કહેવાય. અને એ કર્મથી જ એનું પ્રારબ્ધનું સર્જન થાય છે. સમજાઈ ગયું? એને આપણે ધર્મ માનીને બેઠા. આઈ ગોટો છે. ધર્મ હર કોઈ વસ્તુ પોતાનું બજાવે જ છે. પણ આપણે આંખે જોવાનો ધર્મ બજાવે, પણ આપણે વ્યક્તિ હોવાથી, આપણને મોહ હોવાથી આપણે મને આ ગમે મને આ ન ગમે કરી કર્મનું છે. પ્રિય અપ્રિય થઈ ગયું. અને કર્મ કોઈ દિવસ કોઈને છોડતું નથી. વિચારો કે કૃષ્ણ ભગવાન ક્યાં જન્મે, ક્યાં જીવે, ક્યાં બધું ત્યાગ કરીને 60 વર્ષ કાઢે, અને ક્યાં શરીરમાં બાણ લાગે ને આ મારો નિર્માણ થયેલું છે. આ તમે કંઈક કરો છો, હું કંઈક કરીશ, એ આપણો વહીમ છે. વેગ પકડાઈ ગયો. અને જેટલું કરવાનું વહેમ છે અને કરો છો એને ઓછે જ પ્રારબ્ધનું સર્જન થાય છે, બીજાને ઓછે. કારણ કે મને મતલબ જ છે માનવ જીવનનો ઉદ્દેશ સારામાં સારો 2 કેન્દ્રોમાં ફિટ થયેલો છે, કા પ્રતિષ્ઠાન કા સંપત્તિ. હે જો હવે એ નકર એને ન ખબર હોય કે હું કઈ સીટ ઉપર બેઠો છું અને હજી આ કરું છું. એટલે માણસ અનાદિથી પ્રતિષ્ઠા અને સંપત્તિની પાછળ દોટ મૂકે છે. ગમે એ જાતની હસ્તી પાછી, એવું નહીં કે આ ન્યા ન હોય એમ, પણ એ ન્યા હોય. એટલે એને આ છેડી લાગે છે. અને આ તો ભોગવવું જ પડે. હવે જે આ કરવા વાળો આમાંથી જયારે છૂટે, મારી દ્રષ્ટિએ માણસ 100 વર્ષ કાંઈનું કંઈ કર્યા કરે, કોઈ દી પોતાની ભૂલ ગોતવાનો પ્રયત્ન કરતો નથી. નકર આપણે કાંઈ કરતા હોય, હાવ અભણ અને અજળ માણસ તો નથી. આજે સમાજ, વૈજ્ઞાનિક સમાજની અંદર આપણે જીવી છે, તો આપણે વિચાર ન કરી કે આ હું શું કરું છું. વિચાર કર્યા વિનાનો માણસ જીવે. એટલે જીવનની 3 સિસ્ટમ છે. એકમાં મન જેનું જીવન હોય, અને જેના જીવનમાં મન આગેવાન હોય, એ કોઈ દિવસ વિચાર કરી શકતો નથી. એ કર્યા જ કરે, કર્યા. તમે 1 વાર 2 વાર 4 વાર નિષ્ફળ જાવ, પછી તમને એમ ન થાય કે હવે આ ધંધો નથી કરવો એમ. પણ જીવો ત્યાં સુધી પછી એ જ ધંધો કર્યા કરવાનો અને નિરાશ થવું, નિષ્ફળ ગયો. એટલે જ્યારે માણસનું મન જ્યાં સુધી ગતિશીલ છે અને મન એ જેનું જીવન છે, ત્યાં સુધી એ જેટલું કરશે એનો એન્ડ ભૂલ આવશે. કારણ કે ઉતાવળિયા નિર્ણય અને કરવાનો રોડ પકડાવી દેવો એ મનનો મોટામાં મોટો ધર્મ છે.
કર્મની ઉત્પત્તિ અહીંથી થઈ. નકર જો માણસ વિચારવાનું હોય, સ્થિર હોય, શાંત હોય, તો વિચારે ને હું આ શું કરવા કરું. હિંસા કરવા વાળો સતત હિંસા કરે, સંપત્તિ ભેગી કરવા વાળો સતત સંપત્તિ ભેગી કરે, તો એને ક્યારે વિચાર ન આવે કે હું આ શા માટે કરું છું. એટલે આ પ્રશ્નો એ ટાઈપના છે. એટલે જ્યારે મને મારા કર્મથી ભૂલ દેખાય ત્યારે જ હું છોડી દઉં. જે માણસ કર્મ કરી ગયો છે એ એનું પારખ જો એ કર્મનો આખો સ્ટોક લઈને જ જાય છે. એટલે પ્રારબ્ધ આપણે ભોગવવા માટે આવ્યા છે. જે તમે હાલની તકે ભોગવી રહ્યા છો આ પ્રારબ્ધ છે. જો ખરેખર આના રહસ્યને સમજવું હોય તો તમે તમારા મન વિચારથી જે કરવા જાવ છો ત્યાં જોઈ લો હું આ શા માટે કરું છું. નિષ્ફળ જાઉં છું છતાંય કેમ કરું. મારી દ્રષ્ટિએ જેટલા માણસો છે એટલા બધા સફળ નથી થતા. 40% સફળતા, 60% નિષ્ફળ. એટલે આ મુદ્દો એ ટાઈપનો છે. જેટલા સંતો મળ્યા, મીરાબાઈને મળ્યા એટલે મીરાબાઈએ કીધું બેની મને ભાગ્યે મળ્યું સાધુ પુરુષનો સંગ. જો મારા ભાગના હતો તો મને આ સંગ મળ્યો. એમ આજે હું જે કંઈ છું એ તમારી વચારે છું. આ મારું પ્રારબ્ધ હતું એટલે છું. બાકી વ્યક્તિ તરીકે કોઈની કેપેસિટી નથી કે પોતાએ પહેરેલા વસ્ત્રને ફેંકી શકે, ન ફેંકી શકે. આ કેવડી ધારણા બાંધાઈ ગઈ. હે, એક વસ્ત્ર પોતાની માથેથી ફેંકી દેવું એટલું પણ એની અંદર કર્મ અને પ્રારબ્ધ એને હાવ ભાંગી નાખ્યો, નબળો બનાવી દીધો. સુરવીર જેવો સુરવીર. બંધન કીધું હે, કર્મનું બંધન એ હા, પણ સ્વીકાર એ જ બંધન છે. હકીકતમાં કોઈ બંધન નથી. પણ તમે એકવાર એના હામાં થઈ જાઓ. આવી ખુમારી લઈને તમે આવવા જોઈએ ને. જો આવી ખુમારી લઈને તમે ન આવો તો આ થઈ શકે. એટલે ખુમારી લઈને આવેલો માણસ છે ને એ ગમે એ વસ્તુને ફેંકી શકે. અને સંતોએ એ જ વાત કરી ભાઈ આમાં જે તમે સ્વીકાર્યું છે એના રહસ્યને સમજી લો. કેટલે સુધી મહત્વનું છે અને શા માટે છે. બધા જેમ માનવ મન દોટ કાઢે એમ તમે દોટ કાઢો તો તમારું હજી પ્રારબ્ધ એટલું બધું બળવાન નથી કે તમે આ ક્ષેત્રમાં આવી શકો. એટલે પ્રારબ્ધ માણસ ભોગવવા આવ્યો છે. 101% બધા પ્રારબ્ધ ભોગવે છે. તમે આમાં કીધું કે 3 પ્રકારે માણસ જીવતો હોય છે. એક તો મનથી. હા, એ વાત કેવી? એટલે મનથી જે માણસ જીવતો હોય એને હું તમને સલાહ આપું કામ કરો એટલે તમે વગર વિચાર્યું કરવા માંડી. સમજાઈ ગયું? વિચાર વગરનું હા, નહીં, તમારું જીવન જ બાઈને હોય છે. અંદરની જીવન એ તમને કાંઈ ખબર નથી. તમે બાઈને જીવો છો. મન જયારે અધિપતિ તમારું થયું એટલે તમે 14 વર્ષ અને 52 દિવસે તમે તમારી અંદર જે બાળક અવસ્થાની અંદર મનની અંદર રહેતા હતા, અંદર આવો તે દુના નીકળી ગયા પછી 100 વર્ષ આની અંદર આવતા નથી. અને ગમે એવી સાધના કરે, ગમે તે હોય, અંદર ન આવી શકે. આવી શકે તો એને વિચાર કરીને ભૂલ સમજાય ને. હે, એટલે માણસ ભગવાને એટલે જ ગોકુળ મૂક્યું. 14 વર્ષ અને 52 દિવસે ગોકુળ મૂકવા પાછળનો ઉદ્દેશ જ આ કે મનની સ્વતંત્રતા આવી. જે મન નિર્દોષ હતું એ મનને વિકૃતિ ઉત્પન્ન થઈ એટલે એને છોડી દીધું. ગો નામ ઇન્દ્રિય. આ ઇન્દ્રિયોનું કુળ છે, શરીર છે. કોનું છે? આ પણ તમે ઇન્દ્રિયો વિના બીજે ક્યાંય એક જીવનમાં બીજું જીવો તો બતાવો. હે, જે કરતા હોય હા હા હા,
દર્શન છે. હે પ્રત્યક્ષ એટલે ગો નામ ઇન્દ્રિય. આ ઇન્દ્રિયોનું કુળનું સર્જન છે શરીર અને જીવન. માણસ ઇન્દ્રિયોના વિષય માટે જ જીવે છે, બોલવા, સાંભળવા, જોવા, ખાવા. એટલે આ ગોકુળને છોડ્યું, છોડી અને બાયણે ગયો. હવે ક્યાં ગયો? મથુરા. જો આ કેટલું વ્યાસ ભગવાને આધ્યાત્મિક રહસ્ય પ્રશ્ન વિશે મૂક્યું. એટલે મનનું ક્ષેત્ર તમારી બાયણે આ મથુરા છે. ન્યા ઇન્દ્રિયોના કુળનો જલસો છે બાયણે. જ્યાં જાઓ ત્યાં તમને દર્શન કરશો તો દર્શનમાં મજા આવશે, સાંભળશો તો સાંભળવામાં મજા આવશે, બોલશો તો બોલવામાં મજા આવશે. હે હા. હવે એમાં તમારું જેવું પ્રારબ્ધ છે લઈને આવ્યો છે એમાં ફિટ થઈ જાવ. હવે એ જો જયારે ઝટકો લાગે, ગોપીચંદ નાતા હતા અને એની માં અગાસી ઉપર ઉભા હતા દાદરામાં, અને કીધું કે આહુડા પીડા ગોપીચંદની માથે. એટલે એને કીધું, જોયું આમ ઉપર તો એના માના આહુ ફરતા હતા, ગરમ હતા. કેમ? ગોપીચંદે પ્રશ્ન કર્યો એની માને, કેમ? તો બેટા આવી જ કયા તારા બાપની હતી, રાખમાં રોડે. આને એ પોત્યું વારેલું હતું, એમને એમ કીધું કે આ કાયાને અમર બનાવવું. આ માણસને કર્મ કે પ્રારબ્ધ બેમાંથી કઈ ન હોય. પ્રારબ્ધ જ ન હોય તો કર્મનો પ્રશ્ન ક્યાં? હે પ્રારબ્ધ છે તો મારે કર્મ બંધાય, પણ પ્રારબ્ધ જ નથી. હું કઈ ભોગવવા આવ્યો નથી, કઈ મેળવવા આવ્યો નથી, કઈ છોડી દેવા આવ્યો નથી. આ જગતને કોઈ આદર્શ દેવા નથી આવ્યો. તો મારે કર્મ પ્રારબ્ધ કર્મ થાય કેવી રીતે? અને કર્મ થાય તો પ્રારબ્ધ થાય. જે રૂપિયાની પ્રતિષ્ઠા તમને મજા આવતી હોય અમને ખબર હોય, અમને મજા આવે, પણ આ કરાય નહીં ધંધો. સમજાઈ ગયું? એટલે આ મનનું છે. જેટલા આ જગતમાં કોઈ પણ મુદ્દાના ત્યાગ તરફ જાય છે કે ગ્રહણ કરવા તરફ જાય છે, એ જીવન મનનું છે. ગમે તે હોય, કાં મેળવવા તરફ જાય તો એ મન એ જ એનું જીવન છે, અને ત્યાગ કરવા તરફ જાય તો એ મન એનું જીવન છે. એટલે પેલું જીવન માણસને માટે મનનું છે, અને મન આજ કરાવે. સમજાઈ ગયું? મન કોઈ દી તમને શાંત બેહવા દે એની મન ધંધે જ લગાડે. આમાં મજાની વાત એ છે કે આપણે ત્યાગીઓને જે મહત્વ આપતા હતા, તો એ પણ એક મનને આધીન જ દોડાદોડી કરે છે. સંસાર ત્યાગ આપણે જનરલી કહી દીધું, પછી ક્યાં વાત રહી? કોઈને બાદ નહીં, નામો લેખ વગર નહીં. એટલે જ્યારે એ જીવન તમને ભૂલ સમજાય પણ નથી સમજાતી મારી દૃષ્ટિ. કારણ કે બાળકનું જીવન 15 વર્ષનું હોય છે ત્યારે ત્યાં સુધી નિર્દોષ જીવન હોય છે. 15 વર્ષ પછી 35 વર્ષનું જે એનું જીવન આવે છે, આ મન જ જીવે છે. નિર્દોષ મન હતું. હા, અને આ 35 વર્ષ જુવાનીને કાઢ્યા, એ મન કરવાની ક્ષેત્રમાં હતું. અહીંયા નિર્દોષ મન હતું, એ જ મનમાં કરવાના અહમમાં આવી. સમજાઈ ગયું? એટલે 50 થયા અને 20 ઘટપણ. બસ 70 વર્ષ સુધીની જ માણસની જિંદગી આબે થોડી ઘણી કંટ્રોલમાં હોઈ શકે. 70 વર્ષ પછી કંટ્રોલમાં હોઈ શકે, પછી નિરાશામાં જ માણસ જીવતો હોય છે. કારણ કે એને ઝંઝટ ખોટો આવી ગયો ને, મેળવવા તરફ કાંઈ છોડવા તરફ ગયો, એટલે એમાં નિરાશા સિવાય છે. એટલે પેલું જીવન આ મનનું. જેટલી આ જગતમાં ભૂલ કરાવે છે એ મન કરાવે છે. કાંઈક બનાવે છે તો મન બનાવે છે,
અને બેમાંથી તમે ગમે તે દિશા તરફ જાઓ એમાં કર્મનું બંધન છે. પણ જ્યારે તમને પ્રારબ્ધને ઠોકર મારી દો, મળવાનું છે છતાં પણ નથી જોતું, તો તમને કર્મના બંધનમાંથી મુક્ત થઈ શકો. અને માર્યું ને ગોપીચંદે, રાજા મહારાજા 999 પાદરનો ધણી જ્યારે 1 સેકન્ડમાં ફકીરી લઈ લે તો પોતાના પ્રારબ્ધને પણ ફેંકી દે. આ એનું કામ છે. હે એટલે બીજું જીવન છે વિચાર. આ મનનું જીવન તમારી બાઈને છે ને, આ એના માટે 2 જ રસ્તા છે, ગ્રહણ અને ત્યાગ. કાંઈ કોઈ ગ્રહણ કરવા તરફ જાય. હવે મોટામાં મોટો શાસ્ત્ર વેતા બને તો હું ભાઈ આમાં તું કાઢી લઈશ. હે કદાચ આ જગત છે એ આયા કરશે ને વખાણ કરશે ને હાર પહેરાવશે ને કંઈક કરશે. બસ આનો એક તું જેથી બોલતો બંધ થઈ જાય તેથી એકલો બેઠો રહે, તેથી કેવી મજા આવશે. એટલે ખાસ ધ્યાન આપો કે મનનો ધર્મ જે છે તમને ગતિ પકડાવી દે. સાચી છે, હારી છે, ફાયદો છે, ગેરફાયદો છે, આવું કઈ મન જોતું નથી. સમજાઈ ગયું? ગમે એને પકડાવી દે. હજારો વર્ષ તપ કરી જાય ને તો એને ગાંડા કરી મૂક્યા. હવે જો આ જીવન એ પ્રારબ્ધ છે, અને જો એ પ્રારબ્ધ જાગવાનું તો ગમે તે ક્ષેત્રમાંથી જાગી શકાય, એવું નથી કે આ ક્ષેત્રમાં જાગી શકાય. જો એ પ્રારબ્ધને તમે ઠોકર મારી દો. હે મીરાબાઈની મહારાણીઓ હતા ને, રજવાડું હતા ને, છતાં એ રજવાડાને ફેંકી દે. એટલે કારણ કે આ કામ બધા સુરવીરના છે, ખુમારીના છે. નક્કી કરે કે આ પ્રારબ્ધ આ જે છે એ ભોગવીને પછી ઓલી ખરે ભક્તિ કરશે, એમ થાય કોઈ દી ન થાય. એટલે બીજું ખાસ ધ્યાન આપો કે આ જીવનની આ મન તમારું ગતિ આપે છે, અને મન એ તમારું જીવન છે. તો તમને આ 2 તરફ જ લઈ જાય. એ ગમે એવી સફળતાના એન્ડમાં નિષ્ફળતા રહેલી છે, અને એની અંદર કર્મ તમે કરશો ને કર્મ કરશો તો પ્રારબ્ધ ઘડાય, અને પ્રારબ્ધ ઘડાય તો તમારે પાછું ભોગવવા માટે આવવું પડશે. સમજાઈ ગયું? અને એ જે પ્રારબ્ધ ઘડાય છે કે જે વિચાર લઈને તમે જાઓ છો, જૈન શાસ્ત્રની અંદર એને સમૃદ્ધિ જ્ઞાન કીધું. જ્યાં સુધી સમૃદ્ધિ જ્ઞાન ન થાય ત્યાં સુધી સમક્ય જ્ઞાન થાય. જૈન ધર્મ એક જ આવો સોલિડ નિર્ણય આપ્યો હોય. હિન્દુ શાસ્ત્રમાં એક પણ ઠેકાણે આવો સોલિડ નિર્ણય નથી. કારણ કે જે સમૃદ્ધિ જ્ઞાન થવું એ જ મારા કર્મનું ફળ. કર્મ રૂપે આંબો રાખો, દેખાય કે અહીંયાથી આમ હતું ને અહીંયાથી આમ હતું ને અહીંયાથી આમ હતું. તો જેથી ઈચ્છ કરો ને 24 અવતાર દેખાય, જન્મ દેખાય, તો આ ગપ માર્યું છે નહીં, ગપ નથી, હકીકત છે. એટલે જ્યારે દુઃખ કે સુખ માણસ ભોગવતો હોય અને એનાથી જો નોખો પડી જાય, શાંત પડી, તો એ વિચારના જીવનમાં આવી શકે. અને જ્યારે વિચારના જીવનમાં આવે, જો અહીંયા તો સીધો રોડ જ પકડી લેતો, 120ની સ્પીડમાં ગાડી પકડાય, અંદર આવ્યું એટલે વિચારી એનું જીવન બને. તો મારી દ્રષ્ટિએ તમને કઈ વિચાર જે તો તમે પ્રારબ્ધ લઈને આવ્યા છો એ જ પ્રમાણે વિચાર આવશે. સમજાઈ ગયું? એટલે જે વિચાર આવે એટલે તમે વિચારનું ક્ષેત્ર ગતિ વિનાનું છે અને શાંતિનું ક્ષેત્ર. વિચાર આવ્યો તમે સાંભળો, જોયો, એમને એમ જો રહ્યા એટલે એ પાછો વિકલ્પ આવશે. અંદરથી વિકલ્પ આવશે, આમ કરીશ તો આમ થાય અને આમ નહીં થાય. હર કોઈ ગમે એવો અજળમાણ હોય એને આવે, પછી જો ધીરે કરે એટલે પછી. કારણ કે પરમાત્મા હૃદયની અંદર એક જ વસ્તુ બધાની અંદર વિધેયમાન છે, અને એ વિધેયમાનની અંદર મારું તમારું વ્યક્તિના
ગુણધર્મો કે આની આવી કોઈ વાત એને લેવા દેવા છે નહીં. પણ વિચાર આવતાની સાથે આપણે શાંત થઈને બેઠા ને વિચાર આવે ને ત્યારે રાડો રાડ કરવા માંડી, મને આવો ખરાબ વિચાર આવ્યો. ભાઈ ભલે ને આવ્યો શાંત બે ને નો બે, જો શાંત થઈ જાઓ, જ્યારે એના લેવલમાં શાંત થાઓ ભાઈ, એટલે તમે આમ પગલું માનશો ને એટલે ટકટક એમાં વિકલ્પ આવશે. જો આમ કરીશ તો આમ થાય અને આમ નહીં થાય. પોતે જ કહે. હા, અંદરથી. અંતિમ નિર્ણય કહી દે. હા, 101% કહું છું. પછી આપણે શું કરવાનું? બેયને મૂકી દેવાનું. લાભને મૂકી દેવાનો, ગેરલાભને મૂકી, આ વિચારને જ મૂકી દેવાનો. સમજાઈ ગયું? જો રહસ્ય જ જાણવું છે જેને, એને આ વિચારને છોડી દો. વિકલ્પ આવશે, વિકલ્પ પછી નિર્ણય આવશે. આ ત્રણેય આવી જાય ને એટલે કહી દેવાનું આપણે નરવા ખંજરો, આપણે કઈ લેવા દેવા છે એવું નહીં. ઈ હું નહીં. અને જ્યારે તમે આમાં આબેહૂબ થઈ જાઓ, આવા તો અસંખ્ય તમારે, કારણ કે તમે અહીંયા આ વિચારને ગ્રહણ કરો એટલા લેવલ માટે પહોંચ્યા ને, તો આની પહેલાના તો અનંત કાર્યોમાં તમે નીકળાવો, ચાલાકીમાં, હોશિયારીમાં, થડકપટમાં, તર્ક વિતર્કમાં, દોરા ધાગામાં, મંત્ર તંત્રમાં, એટલે એવું બધું જાગે. સમજાઈ ગયું? એટલે એ જાગતા જાગતા તમારે તો વારે ઘડીએ કહી દેવાનું આપણે એ નહીં, જાણી લેવાનું, એને બંધ નહીં કરવાનું. જાણી લીધા પછી કહેવાનું આપણે એ નહીં. હવે જયારે આ એક મુદ્દો આખો કમ્પ્લીટ થઈ જાય એટલે કયો કે વિચાર અને મન તમારા જીવનની સાથે અનાદિથી જોડાયેલા મુદ્દા છે. અનાદિથી એને અનુરૂપ જ તમને વિચાર આવે છે. તમને જેવા વિચાર આવતા હોય એવા મને ન આવતા હોય, અને મને આવતા હોય એવા તમને ન આવે. એટલે વિચારના ક્ષેત્રથી બધાની ભિન્નતા છે. હવે જયારે આ કાર્યક્રમ આખો પૂરો થઈ જાય, કારણ કે મનનું ક્ષેત્ર બાઈને હોવાથી એ લાંબો સમય હાલે છે, એમાં ભૂલ સમજાતી નથી. અને આમાં તો વિકલ્પ છે ને તમને નિર્ણય તમારી અંદરથી જ આપે છે. વિચાર આવે છે એમ જ નિર્ણય આવે છે. કાયદેસર તમે બધો અનુભવી શકો તો એની અંદર તો તમે નિર્ણય કરવાનું કે હવે આ કરાય નહીં, હવે કાંઈ નહીં કરો. અને નિરંતર જ્યારે તમારું જીવન બની જશે, જીવન છે આમાં કાંઈ આપણે છોડી દેવાનું નથી. મનના ક્ષેત્રમાં દોટ હતી એ જ બંધ કરવાની છે. વિચારના જીવનમાં આપણે વિચારને ઉતાવળું પગલું ભરતા એ વિકલ્પ આપે, નિર્ણય આપે, અને પછી આપણે નથી કરવાનું. સમજાયું? કરવાનું નથી, કારણ કે એને રચના જ એવી કરી છે કે કોઈ પણ માણસ કોઈ પણ રીતે અગવડતા એને પરમાત્માના નિયમમાં જે રહી એમાં કોઈને અગવડતા આવી શકે નહીં, એ ભૂખો રહી શકે નહીં. હે એટલે નરસિંહ મહેતા કહે છે કે ઓડર વૈસાને વાલો આપશે, આપશે છૂટાને જગાડી. આવું બધું આપણા ઋષિ મુનિઓને ભક્તો જો કહી ગયા હોય અને આપણામાંથી કંગાલતા જાય નહીં, તો આ આપણા કર્મ અને પારબ્ધની ખૂબી છે કોઈ બીજા. 9 મહિના ઓડર વૈસા તેદી વાલે મારે જળથી જીવાયા. આ 9 મહિના તમારા કે મારું શરીર માતાના ઓડરમાં હતું, એટલે ખાલી પાણીથી જ એનો વિકાસ થયો. અને પાણી વાળું કેવી રીતે બને? માતાના લોહીમાં જ પાણી બને. હે ઓડર વૈસાને વાલો આપશે, આપશે વાત કરે ભગવાન બધાને આપી દે છે, તો આપણે આની ટ્રાય મારાય. સમજી ગયું? એટલે ટ્રાય મારી. એટલે વિચાર કર્યો કે જો આવા માણસોમાં વિચાર હોય છે, દોટ હોતી નથી. વિચાર કર્યો કે આરો ગામમાં રહીશ તો કોઈક બાવડું ચાલીને મને ખવડાવી દે, સીમમાં વ્યો જવા. એટલે સીમમાં વ્યો ગયો. સીમમાં વ્યો ગયો એટલે એને એમ થયું કે આ રસ્તો બાજુમાં ચાલ્યો જાય છે, કાંઈ વડલા છાયા નીચે બેઠો, કોક કે આ લે આમ, એ નથી કરવું. વડલા માથે ચડી જવા દે. એટલે ધોરે ગયો, વડલામાં ચડી ગયો, ડી હાથમી ગયો, અંધારું થઈ ગયું, રાતના 12, 12:30 થઈ ગયા. એને તેમ આ ભગવાન દીએ છે તો કેમ દીએ છે એ જ જોવું હતું. સુતાને જગાડી. સમજાઈ ગયું? એટલે બદલામાં ચડી ગયો
તો બાજુના ગામમાંથી કોકનો વરગાડ વહી ગયો ને ઓટાર મૂકવાની આવ્યો. હવે એમાં જલેબી ને ગાંઠિયા ને કેળા ને મોહનથાળ ને બધું. એટલે ઓલાએ કીધું કે આ મૂકી તો ગયા, પણ આપણે તો જ્યાં હોય ત્યાં દેવાનો ઠેરાવ છે. હે હું ત્યાં ખાવા થોડોક જાઉં. એટલે એ વડલાની ડાયર ઉપર બેઠો તો આ નીચે જોતો. હવે ઈવડાઈ મૂકીને વેગ્યા રાતના 2-3 વાગ્યા ને ત્યાં એક ગામમાંથી લૂંટ કરીને 3-4 જણા બંદૂકો વાળા જાતા હતા. એ વડલા નીચે બીડી પીવા બેઠા ને ત્યાં એને થયું કે અહીંયા તો આ બધું આઈટમ પડી ખવાય નહીં, આ મૂક્યું છે કોકે તો અહીંયા કોક હોવું છે. એટલે આમ લાઈટ કરીને જોયું તો આ ભાઈ ઉપર હતો. ઓલાવે બંદૂક તાકી હેઠો ઉતાર હેઠો ઉતર્યો અને એને એમ થયું કે આવડા એ મૂક્યું છે, અમને મારી નાખો ને આ લૂંટનો સામાન લઈ લેવા માટે મૂક્યું છે. એટલે એને કીધું પેલા તું ખા. પેલા એને ખવડાવ્યું અને ખાધું. એને ખબર હતી હવે ઝેર નથી અને પછી બોલાવે ખાધું. સમજાઈ ગયું જોડી ઓલા હવા નક્કી થયું કે નાના વાત હતી. એમ એટલે હવે આપણે ખોટું કહેવાય. નરસિંહ મહેતા ખોટું બોલ્યા હે. એટલે જયારે વિચારી જીવન છે, આ જીવન 2 ક્ષેત્રમાં, ચિત્તના ક્ષેત્રમાં જીવન નથી. સમજાઈ ગયું? ચિત્તના ક્ષેત્રમાં જીવન નથી. અને જ્યારે તમે આ કક્ષા ઉપર આવો એટલે તમે વિચારથી પણ કંઈ કરવા નહીં જાઓ અને મનથી પણ કંઈ કરવા નહીં જાઓ. થઈ રહ્યું છે એમાં હાલ્યા જાઓ. બહાર થઈ રહ્યું છે. ચાંદો સવારે સાંજે ઉગે, સૂરજ સવારે ઉગે, ચોમાસું આવે, ઉનાળો આવે, શિયાળો આવે, વનસ્પતિ પશુ પક્ષી બધા ગતિ કરતા હોય. જો આ થઈ જ રહ્યું છે. તમે વિચારો તો ખરે કે આ તમારા સિવાય નોકરી ધંધો કોઈ કરતું નથી આવડા એકે. હે છતાં પણ એને બાલ બચ્ચા બાયડી છોકરાનું આ બધું છે ને હે. એટલે ચિત્તનું જે જીવન જીવ્યું એમાં જીવન નથી, ખાલી થઈ ગયું છે એના ભેરો આવેલો છે. પછી પૂરમાં એક લાકડું કેમ તણાતું જતું હોય એવી રીતે તણાતું જાય છે. બસ આ 3 જીવન છે. અને જ્યારે ચિત્તનું જીવન હશે ત્યારે તમને કોઈ પણ જાતના કર્મનો છેદ લાગુ નહીં પડે. અને અહીંયા તમે ક્યારે આવશો કે જ્યારે તમે તમારા પ્રારબ્ધને ઠોકર મારી આપશો ત્યારે. નકર આ જીવન જીવો છો એ પ્રારબ્ધ જ છે. જે સ્થિતિમાં હોય એ તમારું પ્રારબ્ધ જ છે. બસ પણ આનાથી તમારે નિરંતર બનવું. હવે જો નિરંતર બનશો એટલે આ તમારું જે કંઈ ઐશ્વર્ય છે એને કોઈ નહીં લઈ શકે. લૂંટી નહીં જાય, કોઈ ખાઈ નહીં જાય, કંઈ ભાગી નહીં જાય. કારણ કે જે ગર્ભશ્રી મન તો બને છે એનું પ્રારબ્ધ છે. એટલે જ્યારે આ પ્રારબ્ધ સમજાઈ જાય, સમજવાનું પ્રારબ્ધ નથી. જ્યારે તમે ઠોકર મારશો એટલે તમે કર્મને સમજી શકશો. અને કર્મને સમજી શકશો તો તમે તમારા વિચારને સમજી શકો. અને વિચાર સમજાશે એટલે તમને સમજાશે આ હું એક વ્યક્તિગત લઈને આની અંદર આવ્યું. એટલે એને સંતોએ કીધું વિચાર ઉઠે જ્યાંથી જગત જણાય ત્યાંથી. વિચાર ઈ જગત છે, આ કોઈ જગત નથી. બસ એટલે ચિત્તની અંદર આ તમે હું જે જીવન જીવી છે જીવન નથી. જીવનનું ક્ષેત્ર હોય તો વિચાર અને મન. બસ અને એ પાછું તમે સમજો કે તમારી બાઈને જીવવું. વિચારે બાઈને કામ કરે છે, મને બાઈને કામ કરે. આ બે તમારી અંદર કંઈ કરી શકે. એટલે એને આપણા આનંદ સંતોએ ચિત્તને સરળ બનાવવાનું, શાંત બનાવવાનું.
એટલે હું કે તમારા જન્મનું ઉપાદાન કારણ તમને સમજાય. ચિત્તમાં જ્યાં સુધી તમને નહીં સમજાય, તમે જન્મથી શ્રીમંત છો બે, હું જન્મથી ગરીબ છું, છતાંય આપણે પસાર તો એક જ કેળે થાય છે. હે વિશેષણમાં તમારે બાલ બચાવે, મારે બાલ બચાવે, તમે રાજકોટમાં રહ્યો, હું રાજકોટ, ખાલી તમને છાપ છે. મેં મારી અહીં છે ગરીબ માણસ છાપ મારી લીધી છે, તો બે વહેમમાં કઈ હકીકત હે સરવાળો તો માંડો તો આ હરખું જ છે, એમાં કોઈ ફેર નથી. તો બે વહેમ ફેંકી દેવો જોઈએ, આનો અર્થ કોઈ નથી, છે એનો કોઈ અર્થ નથી અને નથી એનો પણ કોઈ અર્થ નથી. બે એના વહેમમાં જીવે, વહેમને ફેંકી દેવા. વહેમ જ તમને અશાંત બનાવે છે. અને પુરુષાર્થની વાત હતી, તો પુરુષાર્થ આમાં ક્યાં આવે છે? પુરુષાર્થ જ્યારે મેં મારા પ્રારબ્ધને હું ઠોકર મારું કે જે છે જેમ છે એની અંદર હું રહું, તો મારો પુરુષાર્થ યોગ્યતા ન થાય. સમજાઈ ગયું? નકર હું જો વિચાર કરી અને મન કહે કે તમે કેમ કરવા જાવ ને તો હું દુઃખી થાઉં. જ્યારે તમે પુરુષાર્થ સહી દિશામાં પુરુષાર્થ ત્યારે જ કરશો કે જ્યારે તમે મન વિચાર અને બાયણાનું તલનું કયું નહીં કરો ત્યાં હોય, પછી આખો સહી પુરુષાર્થ આવશે. જો મારા પોતે મેં 40 ગામ બદલે, એક ખાલી 10 રૂપિયા રોજ કમાવા માટે દરજી કામનો કારીગર, પણ જો એ મારો પુરુષાર્થ નહોતો, મન વિચારનો ગતિ હતી, એટલે નિષ્ફળતા મળતી. રાજકોટમાં તો ખાલી આટો દેવો એક ભાઈ ભેરો આવ્યો તો દુકાને બેઠો દરજી, તો એ ભાઈ ત્યાં એક માણસ આવ્યો કે ભાઈ કોઈ કારીગર હોય મોકલ. એટલે મને કે એટલી તો ખબર હોય ને કે આ દરજીને કારીગર નું પૂછવા આવે તો સિલાઈ કામનો તમે શું છે તો કે રેડીમેડનું કારખાનું છે. મને કે જવું છે? હા. એટલે ગયા ત્યાં તરત ટ્રાય મારી કે બપોર પછી આવી. આ બધા કામ એવા છે, એ પછી સહી દિશાનો પુરુષાર્થ થયો. એટલે આપણે જ્યાં સુધી મન અને વિચાર જે રહ્યું એ હુંની સલામતી જોવે છે, સમાજની સલામતી જોવે છે, વ્યવહારની સલામતી જોવે છે, ઇજ્જત આબરૂ અનંત પ્રકારની સલામતી જોવે છે. એટલે એ વિચાર આપણો સક્સેસ જતો નથી. પુરુષાર્થ જો બધાને પુરુષાર્થ કરવાથી મળતું હોય તો બધાય દુઃખી કોઈ થાય? એટલે માણસ પુરુષાર્થ કરે પણ એ પોતાની ધારણા અનુરૂપ, પણ પુરુષાર્થ એવો કરવો છે. કારણ કે 40 ગામ બદલાયું હોય એટલે કેવડી વેદના હોય વિચારો. પણ એ જયારે હવે આમાંથી કોણ છોડાવી શકે? કોઈ ન છોડાવી શકે. અને જયારે બધી રીતે શાંત થયું એટલે ઓટોમેટિક સહી પુરુષાર્થ ગતિ કરવા માંડી. અને પુરુષાર્થ સહી થયો પછીનું મારે કઈ કરવું નહોતું પડ્યું, ત્યારે મને મારી ભૂલ સમજાઈ ગઈ. અને નરસિંહ મહેતાએ કીધું હું કરું એ જ અજ્ઞાન છે. હું કરું એમાં પુરુષાર્થ હોય, થઈ ગયું છે એમાં પુરુષાર્થ ન હોય. સમજાઈ ગયું? મને આ ડબ્બાની અંદર પૂરી દીધો એ મારો કોઈ પુરુષાર્થ અનાદિનો હોય છે, પણ એ મારી કોઈ કલા નહોતી, મારી કોઈ ચાલાકી નહોતી, મારી કોઈ આવડત નહોતી. બસ પ્રયત્ન કરવાની કમી ન રાખી હોય. જે ગુજરાન ચલાવવા માટે જેટલું જોઈએ એમાં પાણા ભાંગવા, દાંત ફોડવાથી ને માંડી લ્યો. આ પુરુષાર્થ કરી છતાંય ન મળે, પણ એ સહી નથી. એટલે મુદ્દો એવો છે ને ભગવાને ગીતામાં કીધું કે અર્જુન મારા તરફ કોઈ વર્ષે તો એના બધા અનુકૂળ યોગ
આપણે એના તરફ નહોતા વળ્યા દુઃખી થઈ ગયા. એટલે દુઃખી થતા હતા. બસ એટલે આ પ્રશ્ન એ ટાઈપના છે. પુરુષાર્થ એક બેબી અત્યારે અમદાવાદ ગઈ કલેક્ટરનું ભણવા. એને આ જ પ્રશ્ન કર્યો. 12માં લગભગ 96% એને આવ્યો અને એને નક્કી કર્યું કે મારે કલેક્ટર જ બનવું છે. પછી એને એ પ્રશ્ન કર્યો કે દાદા તમે કહો કે કઈ નિર્ણય નહીં કરવાનો તો નિર્ણય કર્યા વિના ગતિ કેવી રીતે થાય? એટલે જે માણસમાં જે કોઈ એક ઈચ્છા જાગે એ તરફનો એ જીવ છે એ તરફનું જ એનું પારખ થશે એટલે એમાં ગતિ કરે. હા, બોલો ને. સમજાઈ ગયું? પછી આમાં શું હોય છે કે આપણી લાયકાત નથી હોતી છતાં આપણી અપેક્ષા ઊંચી હોય છે એટલે આપણે પુરુષાર્થ ગમે તે કરો કામ આવતો નથી. એ છોકરીને બીજી એક છોકરીને ડોક્ટર બનવું હતું તો 12માં ટકાવારી જ ઓછી આવી એટલે એ કહ્યું કે પૈસા ભરીને ભણવાનું તો હવે એવી તો પરિસ્થિતિ છે નહીં એટલે છોકરીએ હું નક્કી કર્યું કે હું નહીં પાછી પોર પરીક્ષા દઈશ. જો એટલે માણસની આખે આખી વ્યવસ્થા નથી હોતી અને ઈચ્છાઓ હોય છે. એટલે મારી દ્રષ્ટિએ કોઈ પણ પુરુષાર્થ તમે કરો તો એને અનુરૂપ તમારે એકાગ્રતા સાધવી પડે. બસ કાર્યને અનુરૂપ. હા, એકાગ્રતા નહીં કરો તો તમારે પુરુષાર્થથી સફળ થઈ શકશો નહીં. આમાં મેજોરિટી હોય એ કોઈ ધંધો નથી જાણતો, એને એની કઈ ખબર નથી ને ધંધો કરવા દે મને કદી રાઈટ પુરુષાર્થ કરતો હોય. પણ જો હવે એકઈ જાતની માહિતી નથી કોઈ કેમ જીવવું છે તેમાં સફળતા ક્યાંથી મળે? વિકાસ ન થાય. નો વિકાસ ન થાય. એટલે આ જે મારા જીવનમાં કર્મ, પ્રારબ્ધ અને પુરુષાર્થ ત્રણેયનો સમન્વય હોય છે. સમજાઈ ગયું? પણ એ સમન્વયને હું ક્યારે સમજી શકું? જ્યારે મારું મન કરતું હોય એમાં બ્રેક મારું ત્યારે. નકર મનમાં જે પરિસ્થિતિ સમય સંજોગ છે એની જ ગતિ છે. આથી વધારે મનની અંદર સમજ હોતી નથી. બસ એનાથી ચાર્જિંગ થઈ ગયું. હા, એમાં જ ગતિ કરવું. જે મારી જરૂરિયાત છે અત્યારે એમાં પરિસ્થિતિ છે એમાં બસ એની વેદનામાં જ ગતિ કરવું. પણ આ ત્રણનો સમન્વય ત્યારે થાય કે તમે ત્રણેયથી જ્યારે નિરંતર બનો ત્યારે કર્મ, પ્રારબ્ધ કર્મ, કર્મ અને પુરુષાર્થ ત્રણેયનો એક સમન્વય છે. તો તે પછી જે હું કરું છું આ કર્મ જ કહેવાય. સમજાઈ ગયું? હવે કર્મ હોય, કર્મ કરતો હોય એને જ પુરુષાર્થ કહેવાય. અને એ પુરુષાર્થની પાછળ મારો કોઈ વ્યક્તિગત ઉદ્દેશ નથી. સિર્ફ એક પ્રેમથી હું જીવું છું બધાની સાથે. કોઈ જાતની કોઈ પાસે અપેક્ષા છે. આ ત્રણેયનો સમન્વય જ છે. પ્રારબ્ધ દ્વારા જ કર્મ થાય છે અને કર્મ આ બેયની ગતિને ગતિ આપવા માટે એને પુરુષાર્થ કહેવાય છે. સચિત, ક્રિયમાન અને પ્રારબ્ધ. શું? સચિત, ક્રિયમાન અને પ્રારબ્ધ. અને આપણી હિન્દુ સંસ્કૃતિની જે બંધારણ છે એને બે જ વસ્તુને મહત્વ આપ્યું છે, કર્મને અને ગુણને. સમજાઈ ગયું? આપણી સંસ્કૃતિમાં કર્મ સર્વશ્રેષ્ઠ છે. હવે કર્મની સાથે આ ત્રણ વસ્તુ જોઈન્ટ થયેલી: સચિત, ક્રિયમાન અને પ્રારબ્ધ. પ્રારબ્ધ ભોગવવા માટે હું અહીંયા આવ્યો છું. આ મારું પ્રારબ્ધ છે.
પણ એ ભોગવવા માટે જો આ ભોગવીને હું આ જ જીવનમાં મુક્ત થવાનો છું, એવો જો હું જજમેન્ટ લઈને આવ્યો હોઉં તો મારે માટે સચિત ન હોય. સમજાઈ ગયું? હવે સચિત એટલે હું એ તમને સમજાવું. દાખલા તરીકે આ સંસાર મેં માંડ્યું તો 4-5 દીકરીઓ 4-5 દીકરા હોય તો મારી કઠણાઈ શું થાય? જે જીવનમાં હું આ કરું અને એમાં એના એ કરવાથી ને મુક્ત ન થાવ એને સચિત કહેવાય. સમજાણું? 4-5 દીકરીઓ હોય એટલે કયો કે 4-5 હગા ગોતવા એકાદા માથાકૂટ એ વેદના વિના માણસ ક્યારેય જીવી શકે. એટલે સચિત વસ્તુ એવી એટલે માણસ જો છૂટી જવાનો હોય તો એનું સચિત બહુ નોર્મલ હોય. ઓછી જવાબદારી. સમજાઈ ગયું? આ ભક્તિ બધાય કરે, સાધના બધાય કરે, પણ એનું સચિત એટલું બધું બળવાનું હોવાથી છૂટી શકતો નથી. પ્રારબ્ધ ભોગવવા આવ્યો છું, હવે હું આ જીવી રહ્યો છું. ક્રિયા છે, ખાલી ક્રિયા. આની અંદર કોઈ મને મતલબ છે નહીં. ચાહે ગમે એટલો આ જગતમાં હું મેળવું કે ખોઉં, ખાવ કે મટું, આ પાછળ મારો કોઈ ઉદ્દેશ નથી. આને ક્રિયમાણ કહેવાય. પ્રારબ્ધ ભોગવવા માટે આવ્યો છું. જો આ જ જન્મમાં હું મુક્ત થવાનો હતો એટલે મારું સચિત હાવ નાનું બને. અને જો બધા સંતો ગમે એ સંતને જો તો એકાદું સંતાન છે. જલારામ બાપાને એની એક દીકરી જ હતી. બોલ, હાવ ટેન્શન. એટલે એનું સચિત બહુ વિશાળ હોતું નથી. હવે દાખલા તરીકે તમે મુક્ત થવાના હો તો એટલી બધી સંપત્તિ તમે મેળવો એના બંધનમાં આવી જાઓ. કોઈ પણ જાતનો ઈશ્વર તમારી પાસે વધારે એને સચિત કહેવાય. અને આ આપણને બાંધારૂપ થાય છે. પ્રારબ્ધ ભોગવવાનું છે, એમાં કોઈ પ્રશ્ન જ નથી. પણ જો મને એને મુક્ત કરી દીધો, કરવો તો મારો સમય જ હતો આ જન્મમાં મુક્ત થવાનો, તો મારું સચિત બળવાન બન્યું. અને સચિત પણ તમે જુઓ કે એવડે હામાં ઉભા રહીને કઈ કઈ પણ હકે ને બોલી પણ હકે હે, ત્યારે તમારે તો બાલ બચ્ચા ઘરના દારા દે. જો હવે જ્યારે આ સમજાણ, આ બે વસ્તુ સમજાણી એટલે ત્રીજી ક્રિયામાણ. હવે હું જે કઈ ક્રિયા કરું છું બંધ નથી, સતત એક વેદનાના માહોલમાં જ જીવું છું. અને વેદના એ જ મારો આનંદ છે. છતાં પણ મને એના પાછળ કોઈ હરખ શોખ છે કાંઈ લેવા દેવા. એટલે આ સચિત ક્રિયમાણ અને પ્રારબ્ધ મેં કેટલા એવા જોઈ વિભૂતિઓ કે એને 6 દીકરીઓ હોય, આખી જિંદગી એમાં ઘેરાઈ જાય, છૂટી શકે. એકાદી દીકરી તો કાયમી માટે રિહામણે હોય. એટલે સચિત ક્રિયામાં અને પ્રારબ્ધ માણસને માટે બાધારૂપ છે. પાછું એક એની અંદર એક રહસ્ય સમજો કે આ માનવ જીવનમાં જ કેમ, ખરો મુદ્દો તો ન્યા છે. પ્રારબ્ધ
સચિત ક્રિયમાણ અને પારબ્ધ આ ત્રણેયનું બંધન માનવ જીવન દ્વારા જ લાગુ પડે, બીજા દ્વારા લાગુ પડે, બીજા જીવનની એકે લાગુ પડે નહીં. વિચારો, કારણ કે પરમાત્માએ આ બધી ક્વોલિટી બનાવીને એમાં માનવને સર્વશ્રેષ્ઠ બનાવ્યું. એટલા માટે એટલે એને વિવેક સમજાઈ ગયું. સમજાઈ ગયું. હવે એ વિવેક દ્વારા પોતે પોતાના મોહમાં, પોતાના પ્રિય અપ્રિયપણામાં અને માનવ દોષો બે જ દિશા પકડશે. હર કોઈ માનવનું સંપૂર્ણપણે ટેસ્ટિંગ કરશો એટલે કાંઈ એ શોષણ તરફ જાહે. ગમે એ લેવલ ઉપર રહેશે છતાં પણ એ શોષણ જ કરશે. એક જો એને પારબ્ધ બંધાય. બીજો એક વર્ગ એવો હોય કે જે દયા કરતો. આ માનવ જીવનની સ્વતંત્રતા, કાબેલિયત અને એને પૂર્ણતા અને સમજ આપી એના પાછળના ઉદ્દેશ આવડા બે. કે એ શોષણ કરશે એટલે કાંઈ નહીં જોવે, ગમે ગમે એવી રીતે શોષણ. એ પારબ્ધનું બંધારણ બંધે. સમજાઈ ગયું? હવે જેમ જેમ બંધારણ બાંધે અનંતવાર પરમાત્મા એને માનવ બનાવે છે તેમ તેમ એ વધતો જાય છે. વધતા વધતા જયારે એનો આખે આખો ક્લાસ પૂરો થઈ ગયો પછી એને પશુ પક્ષીમાં મોકલ્યો. પશુ પક્ષીમાં મોકલે એટલે એમાં ખાલી ભોગવવાનું છે. શું કરવાનું છે? ખાલી ભોગવવાનું. ભોગવવાનું. પણ એ જીવન એક જ અસ્તિત્વનું જીવન છે. ત્યારે આપણે આ ચતુરાઈ દાયક ને ચાલાકી બધું કરી આપણી પાસે ત્રણ જીવન છે. એક આ પ્રકૃતિનું જીવન. પશુ પક્ષીઓ અને વનસ્પતિને ખાલી પ્રકૃતિનું જીવન હોય છે. એને સંતાન થાય છે પણ હાલવા શીખે, ઉડવા શીખે પછી એને એનું ટેન્શન નથી. એ પ્રકૃતિનું જીવન કે આંબાને ગમે એવી કેરીઓ આવે હાંક થઈ એટલે હેઠી નાખી. આને નિષ્કામ કર્મ યોગ કહેવાય. આ લખવા બોલવાનો કે હું સેવા કરું આને નિષ્કામ કર્મ યોગ કહેવાય નહીં. એટલે આપણે એક પ્રકૃતિનું જીવન તો છે, બીજું વ્યક્તિનું જીવન એટલે વિચારનું જીવન, અને આ સમાજમાંથી આપણે પ્રતિષ્ઠા અને સંપત્તિ મેળવવી છે એટલે આ ત્રીજું જીવન. એટલે ભૂલ છે. સમજાઈ ગયું? ત્રીજું જીવન એક આ શરીર જે રહ્યું એ પ્રકૃતિનું જીવન છે. એટલે બધા પશુ પક્ષીઓને શરીર હોય જ છે પણ એ જીવન એને બંધન કરતા નથી. એના પછીનું જે જીવન આવે પશુ પક્ષીઓમાં કોઈ વિચાર નથી હોતો. એટલે આપણી પાસે ભગવાને સદબુદ્ધિ દીધી, વિચાર આપ્યો, સ્વતંત્રતા આપી એટલે આપણને વિચાર આપ્યો. એટલે એક જીવન એ થયું. એટલે કહો કે આપણે ક્યાંય ફિટ ન થાય. હે આપણા પ્રિય અપ્રિયપણાનો જેવો વિચાર હોય એવો આખા જગતમાં બીજાને હોય નહીં. એટલે આ બીજું જીવન છે. અને ત્રીજું જીવન એ થયું કે આપણે આમાં કંઈક મેળવવું છે. હવે મેળવવાના મુદ્દા હોય તો બે જ છે, પ્રતિષ્ઠા અને સંપત્તિ. બસ. એટલે માણસ અને આ બનાવનારે શા માટે આવું બનાવ્યું? હે વિદેશની અંદર એક સર્પની જાતિ થાય છે. એ ઉંદરડાને ભોણ પાસે બેહે ને અને આમ ફૂંક મારે ને એટલે ઉંદરડો અંદર હોય ને બાઈને આવી જાય ને ઓલો એને પકડી જાય. કેવી કલા!
એમ આવડું મોટું સુંદર ઐશ્વર અને જગત બનાવ્યું હોય તો એની કલાઈ કેવી હોય હે? એટલે આપણા સંતોએ કીધું ભાઈ અકળ કળા છે નાથ તમારી. તારી કળા અકળ છે, કદાચ આને હું ગમે એ રીતે ઉકેલવા ધારું પણ હકીકતે હું ઉકેલી શકું નહીં. એટલે આફુડે ઊંડેડો જેમ એના મોઢામાં જાય છે એમ આવડો આને આ સ્વતંત્રતા આપી એટલે આફુડો પશુ પક્ષીની યોની તરફ જાય છે હે. એટલે આ એટલો ઉસ્તાદ માણસ છે ભગવાન કે એને નક્કી તો કે એની મેળે ભૂંડે વિયો જાય આપણે મોકલવો પડે નહીં. કારણ કે આપણે તો નિરંતર છે, નિરાકાર છે, નિર્ગુણ છે, હે અક્રિય છે. એટલે જ્યારે તમને આ સહજતા શાંતિ આવતા આવતા તમે નિરંતર બનશો ત્યારે એની કલાને સમજી શકશો કે વાહ ઉસ્તાદ વાહ. એટલે એની કળાની બાઈને આપણે નીકળી જવું છે. આને મુક્ત અવસ્થા કહેવાય. એટલે આ 3 જીવન દ્વારા આપણે અનાદિથી સચિત ક્રિયમાણ અને પ્રારબ્ધ બનાવતા હોય છે. જેટલો માણસ અનાદિથી દયાવાન હશે એટલો માણસ ને જેવી આ જીવનમાં દયા કરીને ગયો એટલે એટલા વૈભવોની અને ચિંતા વિનાનો માણસ બની જશે. સમજાઈ ગયું? એ એને મળશે. હવે એમ કરતા 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 ક્યાં સુધી પ્રતિષ્ઠા અને સંપત્તિ એને મળ્યા કરે. હવે જેમ જેમ મળતું જાય છે એટલે ઓલું દયાનું પાછું મુકાતું જાય છે અને શોષણના પાસામાં પ્રવેશ કરતો. આ વિચારો તમે કે આ વિચાર માણસને ક્યાં લઈ જાય છે? અને ખાલી આ વિચાર જ છે. મારી દ્રષ્ટિએ આમાંથી મુક્ત થવું હોય તો ખાલી વિચારને ફેંકી દો બસ. તમને આ જગતમાં કાંઈ નડે નહીં, કાંઈ બંધન કરતા હોઈ શકે નહીં. અને તમારી જે જીવન પૂરતી જે જરૂરિયાત છે એમાં એ બંધાયેલો છે, તમને આપી દેશે. બસ. એટલે સચિત ક્રિયમાણ અને પ્રારબ્ધ આ 3 વસ્તુ માણસ જેમ જેમ આમાં પ્રવેશ કરતો જાય, કારણ કે આજુ વખતનું સચિત મારું હોય એ ટાઈપનું. હું આ એસો મૂકીને જાઉં તો મને એન્ડમાં થઈને કાઢું મેં કમાણો પણ હું અહીં મૂકી જાઉં છું. એટલે એ વળી પાછો કેમ ના હું પાછો ત્યાં છોકરો થઈ જન્મ. જો આવો નિર્ણય એ કરતો નથી કે મેં આ કર્યું આ ન કરવું જોઈએ, આવો નિર્ણય એને આવતો નથી. એટલે માણસ કોઈ પણ ગતિ તરફ જાય છે એમ એની અંદર નબળાઈ આવે છે, નિર્ણય શક્તિની ખુમારી આવતી નથી. બસ. હવે જ્યારે અનંત જન્મ એવું કરી જાય તે પછી એને નિર્ણય થાય કે મેં આ કર્યું ખોટું. એટલે જીવનના એન્ડની અંદર જે થઈ ગયું નિર્ણય એટલો જ કરવાનો કે મેં આ કર્યું એ ખોટું. આનો અરજ કાંઈ શેરો નહીં. હવે આ કરાય નહીં, બસ શરીર છોડી છૂટી જવા સમયે જ્યાં હોય જે કર્યું હોય અરજ એનો કાંઈ છે નહીં. જો એની અંદર મોહ કરશો તો તમે પાછા દુઃખી થવા એ જ લાઈનમાં બેઠા છો. નિર્ણય કરશો એટલે તમારી આખી દિશા બદલાઈ જશે. એટલે આ જગતમાં વૈભવ વિનાના મરે, સંપત્તિ વિનાના મરે. એ કે આખી જિંદગી દુઃખી થયો પણ મળ્યું નહીં. હાલ ભાઈ મેળે. એટલે આ ધંધાદાર ટાઈપના પણ એ નિર્ણય કરતો નથી. ન મળ્યું તો કાંઈ આવું એ ક્યારેય વિચારી શકતો નથી. એટલે કૃષ્ણ ભગવાને પણ અર્જુનને કીધું કે અર્જુન કર્મની ગતિ બહુ ગ્રહણ છે. જેટલા તમે ખાલી થાઓ, શાંત થાઓ અને કંઈ કરવાની વેદનાને છોડી દેશો એટલી જ તમને કર્મની ગતિ સમજાશે. આજે જ્યાં છો એ
એની પાછળનું પાસું દયા છે. બધા ઈશ્વરથી વિના પ્રયત્ને વિના વેદનાએ તમને શાંતિથી ઈશ્વર મળ્યા હે, રોટલું શાંતિથી મળે, એની પાછળનો ગુણ દયા છે, બીજું કઈ છે નહીં. સમજાઈ ગયું? હવે આનો વધારો કરવો, એમાં જાગી જવું છે એમાં સંતોષ માની લેવાનો છે. ત્યાં વેદના કરવાની નથી. વેદના કરશો ને તો ઓલી કરે અડધુક નહીં દે પાછો. આમાં અરે ઈ ધંધો, કારણ કે એને તો આ બધા બજાર ખુલ્લા મૂક્યા છે. તમે આમાં કઈ રીતે જીવો, કેવી ભાવનાથી જીવો. કારણ કે આ જે બનાવ્યું છે એનો બનાવનાર તો એક જ છે. પશુ પક્ષી વનસ્પતિ માણસ બનાવનાર બે નથી. તો જે ઢાળાનું બનાવ્યું છે ઢાળો પણ સમાન છે. તો આમાં આપણે કોનાથી પ્રેમ કરી શકીએ, કોનાથી રાગદ્વેષ કરી શકીએ? કરી ન શકીએ. અને કદાચ આપણે એવો દોડ કરતા હોય તો આપણે ચતુરાઈ કરી છે, બાકી કરી શકે નહીં. એટલે આ મુદ્દો આ ટાઈપનો છે. એટલે દયા જે કરે છે એનું પણ પ્રારબ્ધ તો બંધાય જ છે ને, જેમ શોષણ વાળાનું પણ થાય. તમે છેલ્લા જે વાત કરી એમાં કંઈક એવું આવ્યું કે દયા કરે છે તો શોષણ કરે છે તો એને આવતી વખતે અડધું મળશે, તો જે દયા કરે છે એનું વધારે મળશે, એવી કઈ વાત છે? હા, વધારે એટલે એને એક હૃદય નું તો આ બે મુદ્દા પીડ્યા છે શેમાં? હૃદયમાં. શોષણ કરવું એ મારા હૃદયમાં પડેલું છે, અને દયા કરવી એ મારા હૃદયમાં પડેલું છે. સમજાઈ ગયું? એટલે મારું હૃદય જો સુધરે ને તો મારું આખું જીવન સુધરી જાય. ઓલું હૃદય બગડે તો જીવન પછી જીવન બગડતું જવાનું છે. સમજાઈ ગયું? બસ તમને જયારે એવો સાત્વિક ગુણ આવે એટલે જેટલું હૃદય તમારું શુદ્ધિકરણ વાળું થાય એટલે તમે આ ધાર્મિકતાના રસ્તે વળશો. પછી ભલે પૂજા પાઠ કરો કે મંત્ર કરો, ગમે તે કરો, જપ તપ કરો, પણ તમારો લગાવ એ બાજુ રહે. ત્યારે શોષણ કરવા વાળાને બાયણેથી આરતી ઉતારતો હોય, બાકી ખરેખર દિલથી એવું કોઈ શુદ્ધિકરણ હોતું નથી. એટલે એ હૃદય શુદ્ધ થતા તમારી સાત્વિકતા એટલે રજોગુણ તમોગુણ ગહાતા જાય અને સત્વગુણના અંશ તમારી અંદર વધતો જાય. સમજાઈ ગયું? આ સચિત ક્રિયામણ અને પારબ્ધ જે રિયેલા છે એ રજોગુણ તમોગુણના આધારે રિયેલા છે. સત્વગુણની અંદર આવો કોઈ પ્રશ્ન છે નહીં. અને સત્વગુણ માણસમાં વધારે હોય ત્યારે એની નિર્ણય શક્તિ પાવરફુલ હોય છે. શું પાવરફુલ હોય છે? નિર્ણય શક્તિ. અને એક વિચારો કે જેસર જેવો બારવટીયો માણસ અપહરણ કરવા ગયો તો અને એ ત્યાંથી લઈ ઓલાવે હમે આલીને આપી દીધા સતીને. સુરજબારી નાલા આગળ ભૂકામાં બે જાતા હતા, તોફાન ઉકળ્યું. એટલે હૃદય જાડેજાના હૃદયમાં તોફાન ઉકળ્યું કે મારી જે ધારણા હતી ઊંધી પડી ને. થયું તો હું થયું? ધારણા એની ઊંધી પડી. એમ આમાં ધારણા ઊંધી પાડવાની બીજું કાંઈ કરવાનું નથી. એટલે એને સીધે જો એવો બારવટીઓ હોવા છતાં જેની નિર્ણય શક્તિ બળવાન છે, એની અંદર સાત્વિકતાનો ગુણ હોય છે. તો જ હોય, નકર થઈ ન શકે. એટલે તરત પકડી લીધા કે આ હોળી ઊંધી વળી જાય ને જીવનનો અંત આવી જાય, મને તારી. હવે જો નિર્ણય શક્તિ હતી તો એને કીધું ને જાડેજા તું ખાલી થઈ જા, જે તારા હૃદયમાં ભર્યું છે એને ફેંકી દે. અને ફેંકી દીધું ને, હે પછી કઈ એમાં પીરનો એક જ થાપો થોડોક મારવાનો, થાપો મારી તો પીર થાય નહીં. તમે કીધું ને તમારી ધારણા કરવાની છે. ધારણા ફેંકી દો બસ. વિચાર સિવાય સચિત ક્રિયામણ પ્રારબ્ધ જન્મ મૃત્યુ વિચાર સિવાય છે નહીં. વિચાર છે તો છે. કાલથી શ્રી ગણેશ કરી નાખો, વિચાર વિના જ જીવવું. બસ. જો બપોરનો થાય કહેજો બપોરનો થયા, બપોર જમવાનું મળે કહેજો જમવાનું મળ્યું, રાતે નીંદર નો આવે કહેજો નીંદર નો આવી. એ પણ કામ તમારું અટકે
તો તમે અહીં મને ફરિયાદ કરજો, હું કહી દઈ ભગવાન કે ભાઈ આને કેમ આમ? હે? આ બપોર કેમ એને માટે નો છે? ભૂખ કેમ નો લાગી? આરામ કેમ નો થયો? પણ નહીં, આપણે હું તમને કહું ને કે આ બધું આમ જ હાલ્યા કરે સમજી.